જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન તથા વડપણ હેઠળ માંડવી કોર્ટમાં કુલ પેન્ડિંગ 1247 કેસો પૈકી રાષ્ટ્રીય લોક અદાલતમાં 534 કેસોનો નિકાલ નામદાર સર્વોચ્ચ અદાલત તથા નામદાર ગુજરાત વડી અદાલત તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન તથા વડપણ હેઠળ તાલુકાની કાનૂની સેવા સમિતિ માંડવી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં ન્યાયની અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। માંડવી તાલુકા મથકે રાષ્ટ્રીય લોક અદાલત તારીખ 11 જુલાઈના રોજ તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ મનીષભાઈ એમ ભટ્ટીના વરદ હસ્તે શુભારંભ કરી લોક અદાલતનું સવારે 10:30 કલાકે શરૂઆત કરવામાં આવી હતી। આ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ડોમેસ્ટિક વાયોલન્સ, સિવિલ દાવાઓ તથા DGVCL ગુનાઓ, માંડવાડાના કેસો, સમાધાનકારી વલણ અપનાવી કુલ 138 કેસો ફેસલ કરવામાં આવ્યા હતા, જે કેસોમાં 23,16,296 ની રકમ રિકવર કરવામાં આવી હતી। વધુમાં સ્પેશિયલ સિટિંગ કેસોમાં કુલ 396 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં 2,53,500 દંડ વસૂલ કરેલા। આ લોક અદાલત પ્લીડેડ ગિલ્ટી ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ડોમેસ્ટિક વાયોલન્સ તેમજ બેંક રિકવરી દાવાઓનો સમાવેશ થતો હતો। આ લોક અદાલત પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ મનીષભાઈ એમ ભટ્ટી અને નાઝર શ્રી સંદીપભાઈ પંચાલ તથા કોર્ટ સ્ટાફ અને માંડવી વકીલ બારના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ શર્મા અને વકીલ બારના અન્ય સિનિયર તથા જુનિયર વકીલ શ્રીના સહયોગથી લોક અદાલતને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું। આ લોક અદાલતમાં પ્રિલિટિગેશન લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં DGVCL, SBI, બેંક ઓફ બરોડા, IDBI બેંક, ગુજરાત ગ્રામીણ બેંક તથા અન્ય ફાઇનાન્સ કંપનીઓને ભાગ લઈ વિવિધ કેસોનો નિકાલ કરી ન્યાયની તાત્કાલિક સિદ્ધ કરી હતી અને પ્રિલિટિગેશનના કુલ 201 કેસોના સુખદ સમાધાનકાર વલણ નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ રકમ 24,65,996 ની રકમ એવોર્ડ કરવામાં આવ્યા હતા। આ લોક અદાલત વકીલ મંડળના પ્રમુખ પ્રતાપભાઈ શર્મા, નાઝર સંદીપભાઈ પંચાલ, અન્ય સ્ટાફ તથા સિનિયર તથા જુનિયરનો સહયોગ થકી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। અમીરસિંહ ચૌહાણ, માંડવી।